પંચમહાલ જિલ્લાના ઘોગંબાના સિમલિયા ખાતે એલપીજી ગેસ એજન્સી પર પુરવઠા વિભાગે દરોડો પાડી ગેરરીતિ ઝડપી પાડી હતી અને 142 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકને સીઝ કર્યો હતો। ઘોગંબાના સિમલિયા ખાતે આવેલ શ્રી રાજખુશી ભારત ગ્રામીણ એલપીજી ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી। પુરવઠા વિભાગની સતત 9 કલાક સુધી ચાલેલ તપાસમાં અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી હતી, જેમાં 458 સિલિન્ડરની ઘટ જોવા મળી હતી। સાથે એજન્સીના સંકુલમાં ભારત ગેસને બદલે એચપી ગેસ સિલિન્ડર ભરેલ ટ્રક પણ મળી આવ્યો હતો। જોકે સિલિન્ડર ભરેલ ટ્રક મામલે એજન્સી સંચાલક દ્વારા ગોળ જવાબ આપતા શંકાના આધારે 142 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકને સીઝ કરવામાં આવ્યો હતો। સાથે એજન્સીના ગોડાઉનમાં 457 એલપીજી ગેસ સિલિન્ડરની ઘટ પણ જણાઈ આવતા તે મામલે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે આ કાર્યવાહીને લઈને ડગાઈ ગયેલા એજન્સીના મહિલા સંચાલક દયામતીબેન સોલંકીએ મીડિયા ઉપર ભડાસ કાઢતા નજરે પડ્યા હતા અને તમને અહીંયા કોણે બોલાવ્યા તેવા સવાલો કરવા લાગ્યા હતા। શ્રી રાજખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી અગાઉ સાંસદ સ્વર્ગસ્થ પ્રભાતસિંહ ચૌહાણના જમાઈ દેવેન્દ્ર સોલંકી અને તેમના પત્ની દયામતી દેવેન્દ્ર સોલંકીના નામે હોવાની હકીકત સામે આવી છે। અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા ઘોગંબા તાલુકાના સિમલિયા ગામ ખાતે આવેલ શ્રી રાજખુશી એજન્સી ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। આ ગેસ એજન્સીની અંદર ગોડાઉનની અંદરથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ અન્ય બીજી એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ગાડી મળી આવેલ છે ને એ ગાડીની અંદર કુલ 142 ભરેલા સિલિન્ડર મળી આવેલ છે। આ તમામ જથ્થો અનધિકૃત રીતે સંગ્રહ કરેલો હોય જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે ગોડાઉનની ચકાસણી કરતાં જે 5 કેજી 19 કેજી અને 14.2 કેજીના પણ 457 ગેસ સિલિન્ડરની ઘટ મળી આવેલ છે, તેમજ અન્ય એલપીજી ઓર્ડર 2020ની કંડિકાઓના જુદી ગેરરીતિઓ આચરેલ હોવાનું માલુમ પડે છે। આ તમામ બાબતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે।